છોકરા પકડવા વાળી એક સૌથી મોટી ટુકડી ઝડપાઈ। પણ મિત્રો એમની કહાની સાંભળીને ખરેખર તમે પણ રડી જશો। હવે મિત્રો તમે વિચાર કરો કે છોકરા પકડવા વાળી કોઈ ટુકડી પકડાય તો ભાઈ એને જોઈને આપણને ગુસ્સો આવે, પણ ખરેખર આ વિડીયો ધ્યાનથી સાંભળજો। આ ટુકડીની કહાની સાંભળીને તમે પણ રડી જશો, કારણ કે અત્યારે હાલ લોકો કરી રહ્યા છે એવું એટલા માટે। કારણ કે ઘટના શું બની તમે બધા જાણો છો કે અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે, જેમાંથી લોકો કહે છે કે આ ગામની અંદર છોકરા પકડવા વાળી ટુકડી પકડાઈ, આ જિલ્લાની અંદર, આ તાલુકાની અંદર બધે મિત્રો અત્યારે હાલ આ ખૂબ જ ટ્રેન્ડ ચાલી રહ્યો છે। એટલે કે છોકરા પકડવા વાળી ટુકડીઓ ક્યાંક ને ક્યાંક ઝડપાઈ રહી છે। તો શું ખરેખર જે આ લોકો પકડાઈ રહ્યા છે એ બધા શું છોકરા પકડવા વાળા છે? મિત્રો અત્યારે હાલ જે સમાચાર મળી રહ્યા છે ને, આ વિડીયો જોઈને ખરેખર તમે પણ વિચારમાં પડી જશો કે આવું કોઈની સાથે ન થાય। કારણ કે અત્યારે હાલ લોકો શું કરી રહ્યા છે મિત્રો, અત્યારે તમે વિચાર કરો કે કોઈ પણ ગરીબ લોકો હોય, રસ્તા ઉપર, રોડ ઉપર બિચારા બેઠા હોય, કોઈ લોકો ઝઘડતા હોય, એમના વિડીયો અમુક લોકો અત્યારે હાલ ઉતારીને સોશિયલ મીડિયામાં અપલોડ કરે છે વ્યૂઝ અને ફોલોઅર લેવા માટે। અને એ વિડીયો પર શું લખશે, આ ગામની અંદર કે આ જગ્યાએ છોકરા પકડવા વાળી ટુકડી પકડાઈ। હવે ભાઈ બિચારા પેલા ગરીબ લોકોને તો ખબર પણ ન હોય કે અમને આવું અત્યારે હાલ લોકો અમારા ઉપર આક્ષેપ નાખી રહ્યા છે। આ લોકો મિત્રો વ્યૂઝ અને ફોલોઅર લેવા માટે છોકરા પકડવા વાળી ટુકડી ઝડપાઈ એવા અત્યારે હાલ હજારોની સંખ્યામાં વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। વાસ્તવમાં જે લોકો પકડાયા છે એ બધા લોકો કોઈ છોકરા પકડવા વાળા હોતા નથી। અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જેમાંથી ભાઈ મોટાભાગના લોકો છોકરા પકડવા વાળા નથી, સામાન્ય લોકો છે, બિચારા ગરીબ લોકો છે, એમને લોકો ખોટી રીતે બદનામ કરી રહ્યા છે। હવે તમે વિચાર કરો કે ગામડાની અંદર હોય કે સિટીની અંદર તમને ક્યાંક ને ક્યાંક રોડ, રસ્તાઓ ઉપર કે કોઈ પણ જગ્યાએ બિચારા મજૂરી કરતા લોકો મળતા હોય છે, અથવા તો કોઈના જોડે માગીને ખાતા હોય છે। એ લોકો સાથે વિડીયો બનાવે છે અને બિચારાને એમને તો ખબર પણ ન હોય અને ખોટી રીતે બદનામ કરી રહ્યા છે અત્યારે હાલ અમુક લોકો। હવે આવા સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। તમે વિચાર કરો કે કોઈ પણ ગરીબ વ્યક્તિ હોય અને અથવા તો એક બે લોકો આવી ગયા અને એમનો વિડીયો બનાવતા હોય અને એવું કહેતા હોય કે છોકરા પકડવા વાળી ગેંગ છે, પકડો આને મારો, તો ભાઈ સામે ઉભેલા જે આજુબાજુ ઉભેલા લોકો હોય એ બધા કંઈ વિચારે ના, એમના મનમાં તો એવું જ હોય કે આ છે છોકરા પકડવા વાળા, તો બધા મારપીટ કરવા લાગે। વાસ્તવમાં બિચારા પેલા નિર્દોષ લોકો હોય એ ખોટી રીતે ફસાતા હોય છે। તો મિત્રો અત્યારે હાલ જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે એના માધ્યમથી આપણે તમને એક વાત જણાવવા આવ્યા છીએ, તો આ વાત ધ્યાનથી સાંભળજો। આ વિડીયો બધા લોકો સુધી શેર કરજો, કારણ કે અત્યારે હાલ બિચારા નિર્દોષ લોકો પણ આ ગેંગની અંદર ફસાઈ રહ્યા છે। કારણ કે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં આ વાત ખૂબ જ ચર્ચામાં ચાલી રહી છે। હવે નિર્દોષ લોકો હોય, બધા લોકો આવીને મારપીટ કરવા લાગે અને વિડીયો વાયરલ થઈ જાય। બિચારા એ લોકો નિર્દોષ હોય પણ એમનું કોઈ સાંભળે ના, કારણ કે દેખાવમાં ગરીબ હોય ભલે, તો એ લોકો કોઈ ચોર ગેંગ ના હોય, એ લોકો કોઈ છોકરા પકડવા વાળા ના હોય। એવું નથી હોતું કે ગરીબ દેખાતા હોય એ બધા લોકો છોકરા પકડતા હોય, ચોરીઓ કરતા હોય। મિત્રો એમની કંઈક ને કંઈક મજબૂરી હોય, એવું કોઈની મજબૂરીનો ફાયદો ન ઉઠાવાય। તમે જ વિચાર કરો કે કોઈ પણ વ્યક્તિ રોડ, રસ્તા ઉપર ફરતું હોય અને અથવા તો એ ગરીબ દેખાતું હોય તો શું ખરેખર એ ચોરી જ કરતું હશે? ના મિત્રો, એવું કોઈ દિવસ ના હોય। અને એવું અત્યારે હાલ કોઈને બદનામ પણ ના કરાય। અત્યારે હાલ હજારોની સંખ્યામાં સોશિયલ મીડિયામાં વિડીયો આવી રહ્યા છે, બિચારા ગરીબ લોકો પણ આમાં ફસાઈ રહ્યા છે। હવે કોઈ પણ વ્યક્તિ શંકાસ્પદ લાગે અને આપણને એવું લાગે કે આ ક્યાંક ને ક્યાંક છોકરા પકડવા વાળું છે, આ ચોર છે, તો મિત્રો આપણે એને પકડવું એ જરૂરી છે, આપણે પૂછવું એ જરૂરી છે, પણ ડાયરેક્ટ સીધો આક્ષેપ ના નાખી દેવાય। આપણે એક જ કામ કરવાનું, શંકાસ્પદ કોઈ પણ વ્યક્તિ લાગે તો આપણે ભાઈ એને પકડવાનું, ડાયરેક્ટ પોલીસ સ્ટેશનમાં કોલ કરી દેવાનો। અને કદાચ મિત્રો પોલીસનો ફોન ન કરીએ અને આપણે બધા ભેગા થઈને આને મારપીટ કરીએ, શું ખબર એ બિચારો નિર્દોષ હોય, એની કોઈ મજબૂરી હોય। તો મિત્રો આવા ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે, એટલા માટે જ આ વિડીયો બનાવ્યો છે। આ વિડીયોને વધારે લોકો સુધી શેર કરો, બધા લોકોને આ માહિતી ખબર પડે, કારણ કે અત્યારે હાલ ઘણું નિર્દોષ લોકો સાથે આવું થઈ રહ્યું છે। મિત્રો મારું કામ હતું આટલી ફક્ત માહિતી તમારા સુધી પહોંચાડવાનું। હવે મિત્રો તમારે એક કામ કરવાનું છે, આ વિડીયો વધારે લોકો સુધી શેર કરવાનો છે, એટલે આ ફ્રોડની અંદર, આ ચોર ગેંગની ટુકડીની અંદર બિચારું કોઈ નિર્દોષ વ્યક્તિ ન પકડાઈ જાય અને એ ન ફસાઈ જાય। કારણ કે ભાઈ ભલે દેખાવમાં ગરીબ હોય પણ બધા કોઈ ચોર ગેંગ નથી હોતા, બધા કોઈ છોકરા પકડવા વાળા નથી હોતા। શું આ વાત મેં તમને કરી એ વાત સાચી કે ખોટી? બે શબ્દો કોમેન્ટની અંદર લખતા જજો।